કડી તાલુકાના ઇન્દ્રાળ ગામે બંધ મકાનનો દરવાજો તોડી ઘરમાંથી ₹1.38 લાખના સોનાના ચાંદીના તેમજ રોકડ મળી ₹1.98 લાખની ચોરી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ગઈ તારીખ 11 ઓગસ્ટના રોજ નંદાસમ પોલીસ મથકે વધુ એક ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાવા પામી હતી. વિગતે વાત કરવામાં આવે તો મૂળ ઇન્દ્રાળ ગામના અને હાલ કડી ખાતે સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષક કનૈયાલાલ કાળીદાસ પટેલ સોમવારે ઘરે હતા. તે દિવસે તેમના નાના ભાઈનો ફોન આવ્યો હતો અને તેમણે જાણ કરી હતી કે તમારા ઘરમાં ચોરી થઈ છે. જે સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ સોમવારે ઇન્દ્રાળ મુકામે પહોંચ્યા હતા અને ત્યાં જઈ જોતા ઘરનો દરવાજો તૂટેલો હોય અંદર તપાસ કરતાં ઘરમાં સામાન વેરવિખેર હતો તેમજ કબાટ ખુલ્લા હોય. ઘરમાં રાખેલ કબાટમાં તપાસ કરતાં ઘરમાંથી 1.38 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ ₹35,000 મળી કુલ ₹1.98 લાખની ચોરી થઈ હોવાનું જણાતા નંદાસમ પોલીસ મથકે દોડી ગયા હતા અને તેમણે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નંદાસમ પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.